છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં દબાણ હટાવવા જિલ્લા કલેક્ટર નિષ્ફળ, પબ્લિક ટ્રાફિકમાં હેરાન। બોડેલીની જાહેર જનતાની એક જ માંગ, દબાણ હટાવવું છે તો કલેક્ટર સાહેબે જાતે મેદાને ઉતરવું પડશે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અલીપુરા, ઢોકળિયા અને ચાંચક વિસ્તાર સહિતના મુખ્ય રસ્તાઓ અને ચોરાહાઓ પર ગેરકાયદેસર દબાણોની સમસ્યા વધતી જ જઈ રહી છે। મુખ્ય રસ્તાઓ, ફૂટપાથો તેમજ ગ્રામ પંચાયત દ્વારા જાહેર ઉપયોગ માટે નિર્મિત જગ્યાઓ પર પતરાના શેડ, ઓટલા, મોટિયા, હોર્ડિંગ્સ અને મુસાફરી માટેના છગડા દ્વારા દબાણ કરવામાં આવ્યું છે। આ દબાણોને કારણે જાહેર પરિવહન અને પદયાત્રીઓ માટે ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। બોડેલી અલીપુર ચોકડીથી બજાર સુધી દિન પ્રતિદિન વાહનોની લાંબી લાઈનો લાગતી રહે છે। એક બાજુ રેલવે ફાટક વારંવાર બંધ રહેતા ટ્રાફિક જામ સર્જાય છે, તો બીજી બાજુ દબાણોથી રસ્તાઓ સંકુચિત બની ગયા છે। તાત્કાલિક તો તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ માત્ર 2 દિવસમાં જ દબાણ ફરીથી સ્થાયી થયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે દબાણ હટાવવાનું કાર્ય માત્ર કાગળ પૂરતું છે। ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો તથા તંત્ર વચ્ચે મેળાપીપળાથી દબાણ કરીને આશ્રય મળતો હોવાનો આરોપ લોકો ઉઠાવી રહ્યા છે। તેથી જ લોકોની માંગ છે કે જિલ્લા કલેક્ટર જાતે રૂબરૂ આવીને દબાણ હટાવવાનું કામ પ્રામાણિક રીતે કરે। અત્યારે સ્કૂલો પણ શરૂ થવાની છે। વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને રોડ પરથી પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। લોકોનો ઉગ્ર વિરોધ અને રોષ તંત્ર સામે વધી રહ્યો છે। હવે જો તાત્કાલિક અને દ્રઢ પગલાં ન લેવામાં આવ્યા તો સ્થિતિ વધુ વિકટ બની શકે। રિપોર્ટર હૈદર પઠાણ, બોડેલી, મધ્ય ગુજરાતનો અવાજ, ન્યૂઝ ગુજરાતી ચેનલ।